ફરીથી એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આપણી ચેનલમાં તમને ખબર જ છે કે રેસીપીના વિડીયો આવે છે, પણ મિત્રો હું અત્યારે બહાર આવેલો છું. હાલ હું અત્યારે આવેલો છું ભાભર ડિસ્ટ્રિક્ટના સુઈગામ તાલુકામાં. તો મિત્રો અહીંયાથી નાડાબેટ સીમા દર્શન 15 કિલોમીટર થાય છે. તો અમે ત્યાં આજે ફરવા માટે જવાના છીએ અને ત્યાં એક મોટું ટુરિસ્ટ સ્થળ છે અને માણસો ખૂબ સંખ્યામાં ફરવા માટે આવે છે અને ત્યાં મેન ભારત પાકિસ્તાનની બોર્ડર પડે છે. તો આજે આપણે ત્યાં ફરવા જવાના છીએ અને ત્યાંથી આપણે ભારત પછી જે પાકિસ્તાનની બોર્ડર આવે છે તે ત્યાં જઈને જોઈશું અને તમને બધાને બતાવવાનો છું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જેથી કરીને તમને બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો જઈએ નાડાબેટ સીમા દર્શન. તો મિત્રો આપણે હોટલેથી ફ્રેશ થઈને નાહી ધોઈ નીચે આવી ગયા છીએ. આપણે હોટલે ચાય પી લીધી છે અને હવે આપણે જવાનું છે નાડાબેટ. તો નાડાબેટ જવા માટે અહીંયા ચોકડી પડે છે આવડિયા, હોટલની નીચે જ છે અને અહીંયા છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુઈગામ. એની સામેની સાઈડ અહીંયા ઊભું રહી જવાનું છે. અહીંથી બસ મળી જાય છે સવારે. તો હવે અમે અહીંયા બસની વાટે ઊભા છીએ. બસ આવી જાય પછી તમને હું આગળનું બતાવીશ કઈ રીતે છે. તો ખાસ તમે જો ફરવા નીકળો તો અહીંની મુલાકાત જરૂર લેજો. તો ચાલો હવે આગળ જઈએ. તો મિત્રો 10 વાગી ગયા છે, હજી બસ આવી નથી. 9 વાગ્યાની બસ સુકાઈ ગઈ છે. તો 10 વાગી ગયા છે અને જો અત્યારે અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. અહીંયા બીજો કંઈ નાસ્તો મળતો નથી એટલે આપણે અહીંયા લીધી છે ફાફડી ગાંઠિયા. 5-5 વાળા પડીકા મળી જાય છે અહીંયા, બીજું તો કાંઈ મળશે નહીં. ને સામેથી આવે છે ચા. તમે અહીંયા આવો નાસ્તો સાથે લઈને આવજો. અહીંયા બીજું કોઈ લાંબુ વસ્તુ મળશે નહીં અને નાડાબેટ જશો તો ત્યાં પણ મોંઘું મળશે. સાથે બધું લઈને આવું ખાસ. આપણે આવી ગઈ ચા. હા ભાઈ અમારા જો જુનેદભાઈ છે એ બધું વસ્તુ વેવે છે. જો એને એકલા દાંત આવે છે બહુ. ચાલો બસ આવે પછી મળીએ. ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ નાડાબેટ સીમા દર્શન માટે અને અત્યારે આપણે વાગી ગયા છે 11. તો આપણે સૌથી પહેલાં જવાનું છે 0 પોઈન્ટ. તો અત્યારે 11 વાગ્યે ત્યાં જવાની બસ છે. અહીંથી કોઈ પ્રાઇવેટ વાહન જતું નથી, અહીંની જ બસ ચાલે છે. તો આપણે પહેલાં તો ત્યાંની ટિકિટ લેવી પડશે. ટિકિટ છે એક જણાની 100 રૂપિયા. અમે છીએ 3 જણા. તો અત્યારે અમે પહેલાં ટિકિટ લઈને પહેલાં આપણે બસમાં ત્યાં જઈશું 0 પોઈન્ટ જે બોર્ડર છે ભારત પાકિસ્તાનની, ત્યાં જવાનું છે. ત્યાંથી પછી આપણે રિટર્ન આવીને પછી હું તમને અહીંનો જે અહીંયા પણ ફરવાનું સ્થળ મોટું છે તો હું અહીંનું તમને આ જે બધું લોકેશન છે એ બધું પછી બતાવીશ. અત્યારે આપણે પહેલાં જવાનું છે 0 પોઈન્ટ સીમા બોર્ડરે. તો પહેલાં આપણે લઈ લઈએ ટિકિટ. તો ફાઇનલી મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને અહીંથી આપણે ચેકિંગ કરાવીને અંદર આવી ગયા છે, એન્ટર થઈ ગયા છીએ. તો હવે આપણે બસમાં બેસવાનું છે અને બસમાં બેસીને આપણે જવાનું છે 0 પોઈન્ટ સીમા બોર્ડર ઉપર. તો આ રીતે ટિકિટ લઈને હાથમાં લગાડી દેવાની છે. આ રીતે હાથમાં ટિકિટ લગાડી દીધી છે. હા બસ આવી ગયા છીએ આપણે, બધા પેસેન્જર બેસી ગયા છે.
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપર અને આ છે એનો મેઇન ગેટ. અહીંયાનું લોકેશન મિત્રો જોરદાર છે. જુઓ તમે, આ છે મેઇન ગેટ અને અહીંનું લોકેશન જુઓ તમે, બધું જોરદાર છે. તો તમે પણ ફરવા આવો, અહીંયા ખાસ મુલાકાત લ્યો. અને હવે આપણે આ ગેટમાંથી અંદર એન્ટર થઈશું અને આપણે બોર્ડર જોવા માટે આગળ જઈશું. તો જુઓ, અહીંથી સામે જ બતાવે છે આપણી ભારતની બોર્ડર. તો મિત્રો સ્કૂલના બચ્ચાઓ આવી ગયા છે. જો ભાઈ, આ હલવાઈ ગયેલા છે ભાઈ અમારા બાપુ. સ્કૂલના બાળકો બધા આપણને મળવા આવી ગયા છે, બધા હેન્ડશેક માટે આવ્યા છે. તો બધા પ્લીઝ બધાને લાઈક કરી દેજો વિડીયોને ખાસ. તો મિત્રો હવે આપણે અહીંયાથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. બસનો ટાઈમ અડધી કલાકનો આપણને આપ્યો હતો, રિટર્ન બસમાં બેસવાનો, તો અડધી કલાક થઈ ગઈ છે. તો હવે આપણે અહીંનું બધું મેં તમને બતાવી દીધું છે. તો હવે આપણે રિટર્ન વયા જઈશું પાછા નાડા બેટ. અને નાડા બેટમાં જે બધું બગીચો અને બધું ઇન્ડિયન આર્મીનું બધું જે કંઈ છે એ હું તમને ત્યાં બતાવવાનો છું. હવે અહીંથી આપણે રિટર્ન થઈ જઈશું. તો મળીએ હવે નાડા બેટ પહોંચે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાડા બેટ. અને આપણે ગયા હતા બોર્ડર ઉપર, તો બોર્ડર ઉપરથી આપણે રિટર્ન આવી ગયા છીએ અને અહીંયા આવી ગયા છીએ આપણે નાડા બેટ. આ રૂટ છે આ રીતનું. તો હવે આપણે અહીંયા ફરવાનું જે છે ત્યાં અંદરથી આ ગેટ છે, અહીંથી આપણે અંદર એન્ટર થઈશું. અને આ જે વિસ્તાર જો એ પરેડ વિસ્તાર છે અને અહીંયા દર રવિવારે પરેડ થાય છે. આપણે આજે શુક્રવાર છે એટલે આપણે આજ પરેડ નહીં જોઈ શકીએ. બાકી આ બધું ફરવાનું છે, બધું ગાર્ડન છે, આ રીતે બધું છે. મિત્રો હવે ફરીને અમે આવી ગયા છીએ નાસ્તો પાણી કરવા માટે. તો અહીંયા જુઓ નાસ્તાની બધી સુવિધા છે, પૂરી લાઈનમાં બધી દુકાનો આવેલી છે આ રીતે. પ્લેટ કચોરી, એક પ્લેટ સમોસા. પચાના બેસ પચા. તો મિત્રો આપણે સમોસા લઈ લીધા છે, તો હવે આપણે નાસ્તો ચાલુ કરી દઈએ.